72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર શિવવાસ રાજયોગ બનશે। કન્યા રાશિ વિશે 10 મહત્વપૂર્ણ આગાહીઓ। હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે 72 વર્ષ પછી મહાશિવરાત્રિના શુભ પ્રસંગે શિવવાસ રાજયોગની દુર્લભ રચના થવા જઈ રહી છે। આ શુભ યોગને મનોકામના પુરોહિત યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ મહાશિવરાત્રિ પર નિષ્ઠાપૂર્વક પૂજા કરવાથી ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે। હા મિત્રો, આ વખતે મહાશિવરાત્રિ પર ભગવાન શિવ પોતે શિવવાસ રાજયોગમાં વિરાજમાન થશે, જે 72 વર્ષ પછી બ્રહ્માંડની દૈવી શક્તિઓને એક સાથે સક્રિય કરશે। આ તમામ 12 રાશિઓ પર અસર કરશે। જો કે કન્યા રાશિ માટે આ યોગ જીવન બદલનાર સાબિત થશે। મિત્રો, આ મહાશિવરાત્રિ કન્યા રાશિ માટે ભાગ્યશાળી ચંદ્રથી ઓછી નહીં હોય, કારણ કે વર્ષોથી બાકી રહેલા કાર્ય અને લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને હવે ફળ મળશે। તો પ્રિય કન્યા રાશિના જાતકો, કૃપા કરીને આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો, કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ શુભ સંકેતો લાવે છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે દર વર્ષે મહાશિવરાત્રિ ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષ અંધારા પખવાડિયાની ચતુર્દશી તિથિ 14મા દિવસે પર ઉજવવામાં આવે છે। આ દિવસ ભગવાન શિવ અને દેવી પાર્વતીના પવિત્ર લગ્નનું પ્રતીક છે। આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને શિવલિંગનો અભિષેક પ્રતિષ્ઠા કરે છે અને સંપૂર્ણ વિધિઓ સાથે પૂજા કરે છે, જે તેમના જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે। કેલેન્ડર મુજબ ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરીના રોજ સાંજે 5:04 શરૂ થાય છે અને 16 ફેબ્રુઆરીના રોજ સાંજે 5:34 સુધી ચાલે છે। પૂજા મુહૂર્ત મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી રવિવારના રોજ ઉજવવામાં આવશે। રસપ્રદ વાત એ છે કે આ મહાશિવરાત્રિ 72 વર્ષ પછી શિવવાસ રાજયોગની રચના દર્શાવે છે, જે 12 કલાકથી વધુ સમય સુધી ચાલશે। વધુમાં આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અભિજીત મુહૂર્તનો શુભ સંયોગ પણ બની રહ્યો છે। વધુમાં 15 ફેબ્રુઆરીના રોજ ખાસ શિવવાસ યોગ પણ બનશે, જે આ દિવસને વધુ શક્તિશાળી બનાવશે। સર્વાર્થ સિદ્ધિ યોગ દરમિયાન કરવામાં આવતી પૂજા દરેક કાર્યમાં સફળતા લાવે છે અને શિવવાસ યોગ દરમિયાન રુદ્ર અભિષેક કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે। મિત્રો, જો તમે આ દિવસે ભગવાન શિવની પૂજા કરો છો, તો ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે। મિત્રો, મહાશિવરાત્રિની સાંજે શ્રવણ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે। પંચાંગ મુજબ 15 ફેબ્રુઆરી રવિવારના રોજ સાંજે 7:48 સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર પ્રબળ રહેશે। ત્યારબાદ શ્રવણ નક્ષત્ર શરૂ થશે। આ સંયોગ કન્યા રાશિના જાતકો માટે ખાસ ફળદાયી રહેશે। હવે મિત્રો, કન્યા રાશિ માટે 10 મોટી આગાહીઓ વિશે વાત કરીએ। શિવવાસ રાજયોગના પ્રભાવને કારણે કન્યા રાશિના જાતકોને કારકિર્દી, સંપત્તિ અને કૌટુંબિક સુખમાં જબરદસ્ત વધારો જોવા મળશે। લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થશે અને નસીબ તમારા પક્ષમાં રહેશે। તો પ્રિય દર્શકો, વિડિયો શરૂ કરતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે જય ગૌરી શંકર લખો। વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે ચાલો કન્યા રાશિ માટે 10 મોટી આગાહીઓ વિશે જાણીએ। કન્યા રાશિ માટે પહેલી ભવિષ્યવાણીમાં જણાવાયું છે કે 72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર રચાયેલા શિવવાસ રાજયોગના પ્રભાવથી કન્યા રાશિના જાતકોની નાણાકીય સ્થિતિમાં મોટો અને નિર્ણાયક પરિવર્તન આવશે। હા મિત્રો, લાંબા સમયથી તમને પરેશાન કરતી સમસ્યાઓ, પૈસા કેમ ન આવતા તે હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે। કન્યા રાશિના જાતકો સ્વાભાવિક રીતે મહેનતુ, જવાબદાર અને વિચારશીલ હોય છે। જો કે ક્યારેક નસીબ તેમને સંપૂર્ણ રીતે સાથ આપતું નથી। તમારી મહેનતનું ફળ મળતું નથી, ખર્ચ વધે છે અને બચત મુશ્કેલ બને છે। પરંતુ હવે શિવવાસ રાજયોગની રચના સાથે ભગવાન શિવ તમારી કુંડળીના ધન ઘર પર પોતાના વિશેષ આશીર્વાદ આપી રહ્યા છે। ભોલેનાથને ભોલે ભંડારી તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે તેઓ પ્રસન્ન થાય છે, ત્યારે તેઓ તેમના ભક્તોના ખિસ્સા ભરે છે। આ યોગના પ્રભાવને કારણે કન્યા રાશિના જાતકોને અટકેલા પૈસા પાછા મળવા, જૂના દેવા પરત થવા અથવા અચાનક નાણાકીય લાભ થવાના સંકેતો દેખાઈ રહ્યા છે। દેવાના દબાણ હેઠળ રહેલા લોકોને હવે રાહતનો અનુભવ થશે। મિત્રો,
આ ફક્ત પૈસાના પ્રવાહનો સમય નથી, પરંતુ નાણાકીય સ્થિરતા અને સુરક્ષાનો પણ સમય છે. હવે તમે તમારા નાણાકીય આયોજનનું સમજદારીપૂર્વક આયોજન કરી શકશો. તમે રોકાણના નિર્ણયો સમજદારીપૂર્વક લેશો અને ભવિષ્ય માટે બચત કરવાનું શરૂ કરશો. કૌટુંબિક સુખ સુવિધાઓમાં વધારો થશે અને ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. મિલકત, જમીન અથવા વાહનો સંબંધિત બાબતોમાં પણ નફાના સંકેતો દેખાઈ રહ્યા છે. શિવવાસ રાજયોગનો પ્રભાવ નાણાકીય ઘનશ્યોને યોગ્ય દિશામાં લઈ જશે અને નુકસાનને નફામાં બદલવામાં આવશે. તો પ્રિય દર્શકો, એવું કહેવું ખોટું નહીં હોય કે આ શિવવાસ રાજયોગ કન્યા રાશિના લોકોને આર્થિક રીતે મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે આવી રહ્યો છે. ફક્ત ભોલેનાથની પૂજા કરો અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે આગળ વધો. કન્યા રાશિ માટે બીજી ભવિષ્યવાણી કારકિર્દીની નોંધપાત્ર અને પ્રોત્સાહક સંભાવનાઓ પ્રદાન કરે છે. 72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર રચાયેલ શિવવાસ રાજયોગનો પ્રભાવ કન્યા રાશિના જાતકોના કારકિર્દીમાં નોંધપાત્ર ફેરફારો લાવશે, જે માન્યતા અને આદર બંનેમાં વધારો કરશે. કન્યા રાશિને કર્મ અને સેવાનું પ્રતીક માનવામાં આવે છે. તમે તમારા કાર્યને સંપૂર્ણ પ્રામાણિકતા અને સંપૂર્ણતા સાથે કરો છો, પરંતુ તમારી મહેનત ઘણીવાર અવગણવામાં આવે છે. હવે આવું નહીં રહે. શિવવાસ રાજયોગના પ્રભાવથી તમારા કાર્યને યોગ્ય લોકો દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે. કામ પર તમારા વરિષ્ઠ અને બોસ તમારી ક્ષમતાઓને ઓળખશે. જે લોકો લાંબા સમયથી પ્રમોશન અથવા પ્રગતિની રાહ જોઈ રહ્યા છે તેમને હવે સારા સમાચાર મળશે. જવાબદારીઓ વધશે, પરંતુ માન અને દરજ્જો પણ વધશે. કન્યા રાશિના જાતકો માટે નોકરી બદલવાનો વિચાર કરી રહેલા લોકો માટે આ અનુકૂળ સમય છે. વધુ સારું પેકેજ, સારું પદ અને સ્થિર નોકરી મેળવવાની શક્યતાઓ છે. સરકારી નોકરીઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓને પણ સફળતાના સંકેતો દેખાવા લાગશે. આ સમય બેરોજગાર વ્યક્તિઓ માટે પણ આશા લાવે છે. અચાનક નવી તકો ઉભરી આવશે અને સમયસર લેવાયેલો નિર્ણય તમારી કારકિર્દીનો માર્ગ બદલી શકે છે. શિક્ષણ, એકાઉન્ટ્સ, આરોગ્ય, ટેકનિકલ, ડેટા, સંશોધન અથવા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો આ સમય દરમિયાન નોંધપાત્ર રીતે લાભ મેળવશે. શિવવાસ રાજયોગ તમારી બુદ્ધિ, એકાગ્રતા અને નિર્ણય લેવાની ક્ષમતાને મજબૂત બનાવશે. તેથી, પ્રિય દર્શકો, એ કહેવું વાજબી છે કે આ શિવવાસ રાજયોગ કન્યા રાશિના લોકોને તેમના કારકિર્દીમાં સ્થિરતા, આદર અને ઊંચાઈ તરફ દોરી જશે. ફક્ત ભોલેનાથ પર વિશ્વાસ રાખો અને તમારી મહેનત ચાલુ રાખો. સફળતા નિશ્ચિત છે. કન્યા રાશિ માટે ત્રીજી ભવિષ્યવાણી, નંબર 3, પ્રેમ જીવન વિશે ગહન અને ભાવનાત્મક સમજ આપે છે. 72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર રચાયેલ શિવવાસ રાજયોગનો પ્રભાવ કન્યા રાશિના લોકોના પ્રેમ જીવનમાં સ્થિરતા, સત્ય અને ભાવનાત્મક સુરક્ષા લાવશે. હા, મિત્રો, મૂંઝવણ, ભય અથવા અનિશ્ચિતતાથી પીડાતા સંબંધો બદલાવાના છે. કન્યા રાશિના લોકો ઘણીવાર ખૂબ જ સાચા હોય છે, પરંતુ તેઓ તેમની લાગણીઓને સરળતાથી વ્યક્ત કરવામાં સંઘર્ષ કરે છે. તેઓ સંબંધોમાં સંપૂર્ણ સમર્પણ આપે છે, છતાં ઘણીવાર તેમને ગેરસમજ કરવામાં આવે છે. પરંતુ હવે, શિવવાસ રાજયોગના પ્રભાવથી, કોઈ એવી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરશે જે તમારા હૃદયને સમજશે. જેઓ પહેલાથી જ સંબંધમાં છે, તેમના માટે આ સમય તેમના સંબંધોને મજબૂત બનાવશે. ગેરસમજણો દૂર થશે, વાતચીત વધશે અને વિશ્વાસ વધુ ગાઢ બનશે. જે લોકો લાંબા સમયથી તેમના સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવા માંગતા હતા તેમને હવે પરિવારની મંજૂરી મળવાની પ્રબળ શક્યતા છે. એકલ કન્યા રાશિના લોકો માટે પણ આ ખૂબ જ ખાસ સમય છે. તેઓ એવી વ્યક્તિને મળી શકે છે જે ધીમે ધીમે તેમના જીવનસાથી બનશે. આ સંબંધ દેખાડા પર નહીં, પરંતુ સ્થિરતા અને આદર પર આધારિત હશે. પરિણીત યુગલો માટે શિવવાસ રાજયોગ વરદાન સાબિત થશે. તમારા જીવનસાથીનો ટેકો વધશે, જૂના તણાવ દૂર થશે અને ઘરમાં પ્રેમ અને શાંતિનું વાતાવરણ રહેશે. તો, પ્રિય દર્શકો, એ કહેવું બિલકુલ યોગ્ય છે કે શિવવાસ રાજયોગ કન્યા રાશિના લોકોના પ્રેમ જીવનને સાચા સંબંધો અને ભાવનાત્મક સંતુલનથી ભરવા માટે આવી રહ્યો છે. કન્યા રાશિ માટે ચોથી ભવિષ્યવાણી સ્વાસ્થ્ય માટે આશ્વાસન આપનારી અને આશાસ્પદ બંને છે. 72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર રચાયેલા શિવવાસ રાજયોગના પ્રભાવને કારણે કન્યા રાશિના લોકોના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે પરંતુ કાયમી સુધારો જોવા મળશે.
કન્યા રાશિના લોકો ઘણીવાર વધુ પડતું વિચારે છે અને અન્ય લોકોની જવાબદારીઓ લે છે. આની સીધી અસર તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. જો કે, શિવવાસ રાજયોગ સાથે માનસિક બોજ ઓછો થવા લાગશે. જે લોકો લાંબા સમયથી તણાવ, ચિંતા, ઊંઘની સમસ્યા અથવા થાકથી પીડાઈ રહ્યા છે તેઓ રાહત અનુભવવા લાગશે. તમારું મન શાંત રહેશે અને નકારાત્મક વિચારો ધીમે ધીમે ઓછા થશે. આ સમય દરમિયાન યોગ, ધ્યાન અને શિવ મંત્રોનો જાપ ખાસ કરીને ફાયદાકારક રહેશે. લાંબી બીમારીઓમાં પણ સુધારો થવાના સંકેતો છે. સમયસર સારવાર ઉપલબ્ધ થશે અને દવાઓની સારી અસર થશે. જો કે, આ સમય દરમિયાન બેદરકારી ટાળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા આહાર અને દિનચર્યામાં સંતુલન જાળવવું ફાયદાકારક રહેશે. જો તમે મહાશિવરાત્રિ પર ઉપવાસ કરો છો અને ભગવાન શિવની પૂજા કરો છો, તો તેની અસર સીધી તમારા સ્વાસ્થ્ય પર પડશે. તો પ્રિય દર્શકો, એ કહેવું બિલકુલ યોગ્ય રહેશે કે શિવવાસ રાજ્ય કન્યા રાશિના લોકોને સ્વાસ્થ્ય, શાંતિ અને આંતરિક શક્તિનો આશીર્વાદ આપશે. કન્યા રાશિ માટે પાંચમી ભવિષ્યવાણીમાં મુસાફરી અને સ્થાનાંતરણ અંગે ખૂબ જ શુભ સંકેતો છે. 72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર બનેલા શિવના શાસનના પ્રભાવને કારણે કન્યા રાશિના લોકો એવી યાત્રાઓ પર ઉતરે તેવી શક્યતા છે જે તેમના ભાગ્યને નવી દિશા આપશે. લાંબા સમયથી ચાલતી યાત્રા હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. આ યાત્રા કામ, વ્યવસાય, શિક્ષણ અથવા કોઈ મહત્વપૂર્ણ કૌટુંબિક કારણ માટે હોઈ શકે છે. નોંધપાત્ર રીતે, આ યાત્રા ફક્ત સ્થાન પરિવર્તન જ નહીં પરંતુ એક નવી તક પણ લાવશે. કેટલાક કન્યા રાશિના લોકો માટે સ્થાનાંતરણનો સંકેત છે. નવા શહેરમાં કામ શરૂ કરવું અથવા વિદેશ જવાનું પણ સંકેત છે. શરૂઆતમાં થોડો ભય અથવા મૂંઝવણ હોઈ શકે છે, પરંતુ આ નિર્ણય લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. આ સમય ધાર્મિક યાત્રાઓ માટે પણ અત્યંત શુભ છે. મહાશિવરાત્રિની આસપાસ શિવ મંદિર, જ્યોતિર્લિંગ અથવા તીર્થસ્થળની મુલાકાત લેવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષ મળશે. સ્થાનાંતરણ પછી જીવનમાં સ્થિરતા અને પ્રગતિના નવા રસ્તા ખુલશે. તમે નવા લોકોને મળશો, નવા અનુભવો મેળવશો અને તમારો દૃષ્ટિકોણ બદલાશે. તો પ્રિય દર્શકો, એ કહેવું બિલકુલ યોગ્ય રહેશે કે શિવવાસ રાજયોગ કન્યા રાશિના લોકો માટે યાત્રા દ્વારા પ્રગતિ અને ભાગ્ય પરિવર્તનના દ્વાર ખોલી રહ્યો છે. છઠ્ઠું અંક, કન્યા રાશિ માટે છઠ્ઠું ભવિષ્યકથન વ્યવસાય અને નાણાકીય જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવવાનું નક્કી છે. 72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર રચાયેલ શિવવાસ રાજયોગનો પ્રભાવ કન્યા રાશિના વ્યવસાય અને નાણાકીય બાબતોના અટકેલા પૈડાને ફરીથી જીવંત કરશે. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી, નોકરી હોય કે વ્યવસાય, તમે પ્રયત્નો કરી રહ્યા છો, પરંતુ પરિણામો સંતોષકારક નથી. ઘણીવાર એવું લાગતું હતું કે પૈસા અટકી રહ્યા છે અથવા કોઈ અવરોધનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હવે, ભગવાન શિવની વિશેષ કૃપાથી, આ પરિસ્થિતિ બદલાવાની છે. કન્યા રાશિના વેપારીઓ માટે, આ સમય નવા સોદા, નવા ગ્રાહકો અને ભૂતકાળના નુકસાનની ભરપાઈનો સંકેત આપે છે. ભાગીદારીમાં કામ કરતા લોકો માટે, વિશ્વાસ વધશે અને ગેરસમજ દૂર થશે. મહાશિવરાત્રિ પછી લેવામાં આવેલ કોઈપણ નિર્ણય ભવિષ્યમાં નોંધપાત્ર લાભ લાવી શકે છે. નોકરીમાં રહેલા લોકો માટે આવકમાં વધારો થવાની પણ શક્યતા છે. બાજુની આવક, બોનસ, કમિશન અથવા જૂના શોખમાંથી પૈસા પાછા મળવાની શક્યતા છે. તમારી નાણાકીય પરિસ્થિતિ ધીમે ધીમે સ્થિર અને મજબૂત બનશે. તો પ્રિય દર્શકો, એ કહેવું બિલકુલ યોગ્ય રહેશે કે શિવવાસ રાજ્ય કન્યા રાશિના લોકોના વ્યવસાય અને નાણાકીય જીવનમાં સ્થિરતા અને વિસ્તરણ લાવી રહ્યું છે. અંક 7, કન્યા રાશિની સાતમી મુખ્ય ભવિષ્યવાણી લગ્ન અને વૈવાહિક જીવનમાં શુભ પરિવર્તનનું વચન આપે છે. કન્યા રાશિ માટે સાતમી ભવિષ્યવાણી લગ્ન અને વૈવાહિક જીવન અંગે ખૂબ જ શુભ સંકેતો ધરાવે છે. મહાશિવરાત્રિ પર રચાયેલા શિવવાસ રાજયોગને કારણે, કન્યા રાશિના જાતકો માટે લગ્ન સંબંધિત બાબતોમાં વિલંબનો અંત આવવાનો છે. જે લોકો લાંબા સમયથી લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ એક યા બીજા કારણોસર, આગળ વધી શક્યા ન હતા. હવે, તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે. કૌટુંબિક અવરોધો દૂર થશે, અને યોગ્ય મેળ ઉભરી આવશે. આ સમય પરિણીત કન્યા રાશિઓ માટે પણ ખૂબ જ ખાસ છે. જીવનસાથીઓ વચ્ચે કોઈપણ અંતર અથવા ગેરસમજ દૂર થશે.
પરસ્પર સમજણ વધશે અને તમને તમારા જીવનસાથી તરફથી પહેલા કરતાં વધુ ટેકો મળશે. ઘરમાં શાંતિ અને સુમેળનું વાતાવરણ રહેશે. મહાશિવરાત્રિ પર શિવ અને પાર્વતીની પૂજા કરવાથી લગ્ન જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને આદર વધશે. તો પ્રિય દર્શકો, શિવવાસ રાજયોગ કન્યા રાશિઓને વૈવાહિક આનંદ અને સ્થિર લગ્ન જીવનનો આશીર્વાદ આપવા માટે આવી રહ્યો છે. અંક 8. કન્યા રાશિ માટે 8મું મુખ્ય ભવિષ્યકથન. પરિવારમાં સંતાન સુખ અને શુભ સમાચાર. કન્યા રાશિ માટે 8મું ભવિષ્યકથન બાળ સુખ અને પરિવારના વિસ્તરણ માટે અત્યંત શુભ છે. 72 વર્ષ પછી બનેલા શિવવાસ રાજયોગના પ્રભાવને કારણે કન્યા રાશિના લોકોના જીવનમાં બાળકો સંબંધિત ચિંતાઓનો અંત આવવાનો છે. આ સમય બાળકોની ઝંખના ધરાવતા યુગલો માટે આશાનું નવું કિરણ લાવે છે. યોગ્ય સમયે સારા સમાચાર આવી શકે છે. જેમને પહેલાથી જ બાળકો છે તેમના શિક્ષણ, કારકિર્દી અને સ્વાસ્થ્ય અંગે રાહતના સંકેતો છે. તેમના બાળકો તરફથી માન અને ખુશી પ્રાપ્ત થશે. પરિવારમાં શુભ સમાચાર, જન્મ, મુંડન સમારોહ અથવા કોઈ શુભ પ્રસંગના સંકેતો પણ છે. તો પ્રિય દર્શકો, એવું કહેવું ખોટું નહીં હોય કે શિવવાસ રાજયોગ કન્યા રાશિના લોકોના જીવનમાં સંતાન, ખુશી અને પારિવારિક આનંદમાં વધારો કરશે. અંક 10. કન્યા રાશિ માટે મહાશિવરાત્રિનો એક નિશ્ચિત ઉપાય. મહાશિવરાત્રિના પવિત્ર દિવસે સવારે સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. આગળ, એક સ્વચ્છ વાટકામાં 7 આખા દાણા ચોખા લો. ભગવાન શિવનું ધ્યાન કરો અને માનસિક રીતે તમારી સાચી ઈચ્છા વ્યક્ત કરો. પછી, આ 7 દાણા ચોખાને શિવલિંગ અથવા ભગવાન શિવના ચિત્ર સામે અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો 7 વખત જાપ કરો. જાપ પૂર્ણ કર્યા પછી, તમારા હાથ જોડીને ભગવાન શિવને નમ્ર પ્રાર્થના કરો. હે ભોલે ભંડારી, કૃપા કરીને મારા દુઃખ દૂર કરો અને મારી ઈચ્છાઓ ઝડપથી પૂર્ણ કરો. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિ પર આ ઉપાય કરવાથી કન્યા રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. બાકી રહેલા કાર્યો પૂર્ણ થાય છે અને શિવના રાજયોગના સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે. તો પ્રિય દર્શકો, મહાશિવરાત્રિ પર કન્યા રાશિ માટે આ એક ખાસ ઉપાય હતો. જો તમે ઈચ્છો છો કે ભગવાન શિવના આશીર્વાદ તમારા પર રહે, તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં ભક્તિ સાથે જય ગૌરી શંકર લખો. વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તેને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી વધુ ભક્તિમય આગાહીઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય ભોલેનાથ, જય માતા પાર્વતી.